હસ્ત નક્ષત્ર ફેરવશે ગુજરાતમાં ભયંકર તોફાન. ગુજરાતની અંદર હાથીઓ થશે ગાંડો. હાથી અત્યારે ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે બિલકુલ ગુજરાતની નજીક અને નાગપુર અને ગ્વાલિયરના વિસ્તારોમાં તબાહી મચાવતી જોવા મળી રહી છે. સાથે સાથે વાવાઝોડું યાગી મ્યાનમારના વિસ્તારોમાંથી બંગાળની ખાડીના દરિયા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ઢાકા, બાંગ્લાદેશ, ધાનબડ, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં અત્યારે તોફાન સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને એક સિસ્ટમનો ઘેરાવો જેમાં વેલ માર્ક લો પ્રેશરનો મજબૂત પટ્ટો અત્યારે મ્યાનમારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક મજબૂત એક સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફવાળા સંપૂર્ણ વિસ્તારોમાં સ્ટ્રફની લાઇન ઘેરાઈને અત્યારે ગુજરાતમાં તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરો અને ભારે દબાણના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર તીવ્ર યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ હવે મજબૂત બનીને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા પણ હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ એક તરફ અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સતત ગુજરાત ઉપર ઘેરાઈને ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ભારે જોર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે વધારી રહેલા જોવા મળ્યા છે. તે જ સમય દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, રાજસ્થાનના વિસ્તારોથી લઈને નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ઠાલવતી જોવા મળી રહી છે અને આજની રાત્રિ ગુજરાત માટે ખતરાની રાત્રિ, આફતની રાત્રિ સાબિત થશે. ગુજરાતમાં જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ પડવાની નવી આગાહી કરવામાં આવી છે. સિસ્ટમના પટ્ટા લંબાયેલા હોવાના કારણે અને ગુજરાતમાં સતત દબાણ વધવાના કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી 17 તારીખ સુધી ગુજરાતની અંદર ચાલતો જોવા મળી શકે છે. નવા રાઉન્ડના કારણે અત્યારે ગુજરાત ઉપર વાદળો ઘેરાઈને બેઠેલા જોવા મળ્યા છે. ઠેર ઠેર જિલ્લાઓમાં ઘોર અંધકારવાળું વાતાવરણ ગુજરાતમાં છવાયેલું જોવા મળ્યું છે. સાથે સાથે આજે ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય, અનેક જિલ્લાઓમાં ઉથલપાથલ સર્જતા હોય તેમ આજે ગુજરાતમાં રીતસરની મેઘરાજાની તાંડવ, મેઘ ગર્જનાની સાથે તોફાની પવનોની સાથે વીજળી જોવા મળી શકે છે. જેમ જેમ સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ ગતિ કરશે તેમ તેમ ગુજરાત ઉપર પણ સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે અને સિસ્ટમની ભારે અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી હોવાના કારણે રીતસરનું ગુજરાતમાં તોફાન સક્રિય બનતું જોવા મળી શકે છે. દરિયામાંથી આવતા પવનો ગુજરાત સાથે અથડાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આ પવનોની તીવ્રતા ગુજરાત ઉપર અત્યારે 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે. તો આમ એક તરફ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ એક ભયંકર વાવાઝોડું યાગી નામનું વાવાઝોડું ભારત દેશની અંદર ટકરાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે. ગુજરાત ઉપર મોન્સૂન સ્ટ્રફ એક સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇનના કારણે
મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાવો બનતો હોવાના કારણે કયા કયા જિલ્લાઓની અંદર આજે પવનની તીવ્રતા અને ઘોર અંધકારની સાથે ગાજવીજ સાથે કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જે અંગેની સવિસ્તૃત અપડેટ પણ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતની અંદર ચાલી રહેલા ફાલ્ગુની નક્ષત્રની અંદર અને ભાદરવીના મહિનાની અંદર ભાદરવી કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘ પ્રલય લાવી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આજથી લઈને આવનારી 7 દિવસ સુધી હજી પણ તોફાન ભારે જોર ગુજરાતમાં દર્શાવતું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ફરી એકવાર પૂર આવવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકની જો માહિતી મેળવવામાં આવે તો પાછલા 24 કલાકની અંદર 94 તાલુકામાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર નર્મદાની અંદર ડેડિયાપાડાના વિસ્તારમાં 10 ઇંચ વરસાદ ખાબકતા રેતસરના નદી નાળા અને ખેતરોની અંદર પાણી ભરાયેલું જોવા મળ્યું છે. અનેક જગ્યા ઉપર ઘોર અંધકારની વચ્ચે વાદળો ફાટીને અત્યારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. અને આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. તો ભારતીય હવામાન વિભાગની નવી તાજી માહિતી અનુસાર નવી સિસ્ટમોના ઘેરાવા ક્યાં બનતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે કેવો વરસાદ જોવા મળશે અને જે અંગેની શું નવી આગાહી કરવામાં આવી છે, જેની ગુજરાત માટે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી રહી છે અને આ માહિતી ભારતીય મોસમ કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતનો નકશો, ગુજરાતનો મેપ જાહેર કરીને આજે કયા કયા જિલ્લાઓમાં ગુજરાતની અંદર વીજળીનો માહોલ જોવા મળશે, કયા જિલ્લાઓમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી શકે છે અને આજથી લઈને આવનારી 16 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદીય સિસ્ટમનું કેવું દબાણ સક્રિય બનીને કેવી અસરો દર્શાવતું જોવા મળશે, જેની સવિસ્તૃત વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી છે. આજે ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળ ઉપર ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની સાથે ક્યાં ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેની માહિતી સૌપ્રથમ મેળવીએ તો છૂટાછવાયા આ સંપૂર્ણ જિલ્લાઓમાં જે સરહદી જિલ્લાઓ આવેલા છે તેમાં તો ખાસ કરીને આજે તોફાન આવ્યું હોય તેમ પવનોની તીવ્રતા સાથે અરવલ્લીનો જિલ્લો, મહીસાગરના જિલ્લાની અંદર દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના જિલ્લામાં, નર્મદા, તાપી, ડાંગના જિલ્લાની અંદર, વલસાડના જિલ્લામાં, નવસારી, સુરત અને ભરૂચના જિલ્લાની અંદર તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે આ સંપૂર્ણ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજે ફરી એકવાર ભયંકર વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર ને અરવલ્લી આમ ગુજરાતના 12 જિલ્લાઓની અંદર આજે વાદળો ફાટતા જોવા મળવાના છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, આંધી તુફાન સાથે આ 12 જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની આજની રાત્રિ દરમિયાન મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર પણ વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરો હવે ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે. ધીમી ગતિએ સિસ્ટમની અસરોના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગેની પૂર્વાનુમાન અને મહત્વપૂર્ણ જાણકારી પણ જાહેર કરવામાં આવી છે. અને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજે ઉત્તર ગુજરાતની અંદર આવેલા બનાસકાંઠાના જિલ્લામાં, સાબરકાંઠાનો જિલ્લો, મહીસાગર, પાટણ અને ગાંધીનગરના જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે હળવાથી ધીમા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢની અંદર, રાજકોટના જિલ્લાની અંદર અને પોરબંદરના જિલ્લાની અંદર પણ આ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ટકરાઈને અત્યારે તીવ્ર દબાણ ગુજરાતની અંદર સક્રિય બનાવતા જોવા મળ્યા છે અને તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર ગરમી, બફારા અને વરાપ જેવા માહોલ સાથે આજે ઓચિંતાનો ગમે ત્યારે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે. કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ આજે ઝાપટા સ્વરૂપીય ઝરમર વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર આવેલો અહેમદાબાદનો જિલ્લો, ખેડાના જિલ્લાની અંદર, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ હળવા વરસાદ વરસવા અંગે આજે મોટું પૂર્વાનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોને લઈને નવી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજાની ગર્જના પણ વધતી જોવા મળવાની છે અને મેઘરાજાની ગર્જના વધવાના કારણે આ સંપૂર્ણ જિલ્લાઓમાં આજે ભારે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાન આવ્યું હોય તેવા માહોલ સર્જાવા અંગે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર આજે મોટા ભાગના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે આજે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરના જિલ્લાની અંદર, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ, દાહોદનો વિસ્તાર, આણંદના જિલ્લાની અંદર, રાજકોટના જિલ્લાની અંદર, છોટાઉદેપુરનો જિલ્લો, દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ આજે ગાજવીજ સાથે મોટા ભાગના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે મેઘરાજાની અસરો વધતી જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારોમાં આજરોજ અમુક વિસ્તારોની અંદર હળવા ગાજવીજથી લઈને પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે આજે મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આજથી લઈને આવનારી 16 તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા બનીને ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળશે અને જેના કારણે નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનો સાથે આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાની નવું પૂર્વાનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે.